જ્યાં તમને આનંદ આવે, જ્યાં મોજ આવે, ત્યાં 5 રૂપિયા ઠાકરે ભગવાને ગુરુ મહારાજની કૃપાથી હોય તો દેજો. એ ગૌશાળા નિમિત્તે 1 રૂપિયા એ રાખવાનું નથી. અને હમણાં ભાઈ કીધું અમે સાચી રાખો એમાંથી 1 રૂપિયો લેવાનો. જ્યાં તમારો આનંદ આવે ત્યાં 5 રૂપિયા ગાય માતાજીના એક નામ માથે. અને એ કહી દઉં સાહેબ કે આ જ ગાયના નામ માથે કદાચ તમે 100 રૂપિયા આપો ને, કાલે કદાચ 1000 રૂપિયાનું દવાખાનું આવતું હશે ને તો નહીં આવે. હું દાવા સાથે શું કામ? 100 રૂપિયા તમારા ગાયના મોઢાની અંદર એક ચારા નિમિત્તે જાય ને, એ એની દાંતમાં ચારો ચાવે ને, એ તમારા દુઃખને ચાવી જાય. આટલો પ્રભાવ છે. બીજા સાધુ સંતો બેઠા છે. આજે એક ગુલ્ફીની પેટી લઈને હેમાલામાં ગુલ્ફીનો વેપાર કરવા નીકળ્યા. પણ અમે જાહેરમાં કાયમ કહી છીએ સાહેબ, મઠમાં બેઠીને એનાથી મોટી ઘરે જન્મની દેનારી બેઠી ઈ છે સાહેબ. ઓલી મઠમાં બેઠી આ 100% તમારા દુઃખ સુખનો ભાગીદાર બને, તમારું રક્ષણ કરે. પણ મઠમાં બેઠી કોઈને જન્મ ન આપે. જન્મ તો જન્મની દેનારી જનેતા જ આપે. સમય બળવાન નહીં, પુરુષ બળવાન. મેં હમણાં કીધું ને, માણાને રાજસી બાપુ નાચવાનો શોખ નથી. માણાનો સમય નચાવતો હોય. પછી રાજા હોય, રંગ હોય, સંત હોય, ફકીર હોય, ઓલિયા હોય, સાધુ હોય, બાપુ જેવા વક્તા હોય, અમારી જેવા નાના મોટા ગાયકો હોય, બધાનો સમય આવે. પણ જો સમયે જાગીની સમયને પકડી રાખો ને તો વાંધો ન આવે. બાકી તો એ રાજસી બાપુ જેવા આશ્રમ બાંધ્યો હોય ને, ઘણા ફરતા ફિલ્ડિંગ ભરીને બેઠા હોય. હા, આ ઘણા જોઈને બેઠા કે શું કરે છે, આ સત્ય છે કે અસત્ય છે. પણ સાહેબ, ફિલ્ડિંગ ભરવા વાળાને કહી દેજો આવું જ નહીં થાય. કારણ કે અમ્પાયર મારો દાદો વાસરો છે, નહીં થાય.
હાથીજી સોલંકી પરિવાર આપને ટેકો દેવો મારા આદમી છે, પણ અંદરથી ભીતરની માલપા એને થોડીક વેદના છે સાહેબ. કાલની ગામની માલપા આજે ગામ મોજૂદ છે. વેદના એ હતી ક્યારેક એકલા પડી જાય ને, અત્યારે રાજપૂત પણ એકલા પડી જાય તો એક કોર ખૂણાની માલપા ઉભા રહી અને આંખમાંથી થોડાક આંખુડા સારી લે. શું કામ? ત્રિલોકના નાથને દ્વારકાધીશને એટલું કહેતા હે મારા વાલા, હે અખિલ બ્રહ્માંડના માલિક, મેં એવા તો કયા પૂર્વ ભવના પાપ કર્યા છે. આમ નામ ઠામ ઇજ્જત આબરૂ ધન દોલત બધું છે, પણ અમારા આંગણે એક શેર માટી નીકળ્યો છે. હાથીજી સોલંકીના ધર્મપત્ની નામ જેનું કેસરબા છે. એક દી હાથીજીને મોરને જાઉં અને રાતના 12-1 સમયે કેસરબા પોતાના મોઢા આડા હાડીનો શેડો દઈ અને રોવું તો બાપુ ભરત બાપુ થોડુંક જાજુ રોવાઈ ગયું. જય અને એક રાજપૂતાણીના ખંભે હાથ મેકીને એટલું કીધું કે ક્ષત્રિયાણી, મારા ઘરની માલમાં પહેરવા ઓઢવાની ખાવાની કોઈ વાતની કમી છે? મારી હાજરી ન હોય તમે એકલા બેઠા બેઠા ઓરડામાં રહો છો? પણ સાહેબ એ ક્ષત્રિયાણીએ મોઢાનો શેડો જે આડો હતો ને બાપુ, એને બે આંખું લૂસીને એટલું કીધું, ક્ષત્રિય ખાવા પીવાની કોઈ મને મોજ શોખ નથી. અરે તમારા આંગણે મારા બાપના ઘરેથી જ્યારે સોરીના 4 ફેરા ફરીને આવીને પાંચી ખાલી પાણી પીને હું દિવસોને ટૂંકા કરી લઈશ. પણ રાજપૂત, તમે મને રોવાનું કારણ પૂછતા હોય ને, મારી ખૂબ ખૂની છે. મને માં કહેવા બાબા દુનિયાની માલપા નથી, મને એનું દુઃખ.